नमस्कार विद्यार्थी मित्रों, लास्ट विडियो लेक्चर अंदर આપણે પ્રેરકત્વ વિશેનો કન્સેપ્ટ ભણેલા હતા। એના બે પ્રકાર આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ। તો બેઝિકલી અન્યોન્ય પ્રેરકત્વના કન્સેપ્ટને આપણે આગળ લઈ જઈએ। અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા આપવાની છે। તો યાદ કરાવી દો, અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું કે ધારો કે આપણી પાસે બે ગૂંચળા હોય તો પહેલા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ તો ફ્લક્સમાં ફેરફાર બીજા ગૂંચળામાં થાય, बराबर। એટલે પહેલાની ઇફેક્ટ બીજા પર થાય તો તેને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કીધેલું હતું। હવે એના સંદર્ભમાં આપણે વ્યાખ્યા જાણીએ। તો બેઝિકલી આપણે એવું જાણીએ છીએ કે વ્યાખ્યા આપવાની છે, એટલે હું એક પહેલાં સૂત્ર લખીશ કે બીજા ગૂંચળામાં ઉદ્ભવતું ફ્લક્સ જે છે એ આપણને ખબર છે કે પહેલા ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં છે। ચલન કાઢવા માટે આપણે જે અચળાંક મૂકીશું phi2 that is equal આને નામ આપીશું M21, એટલે એકની ઇફેક્ટ બીજા પર થાય છે એટલે M21 I1। હવે મારે આ M21 ની વ્યાખ્યા બનાવવાની છે। તો હું શું કરીશ, આ જે સમીકરણ છે એ સમીકરણમાં પહેલા ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ જો 1 એમ્પિયર હોય તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને શું કહેવામાં આવે? અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે। એટલે સાદી ભાષામાં આની અંદર આ જે સમીકરણ છે, આ સમીકરણની અંદર હું પહેલા ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર લઈ એટલે અહીંયા લખી શકાય I1 બરાબર 1 એમ્પિયર લેવામાં આવે તો જે બીજા ગૂંચળાનું ફ્લક્સ છે તેને તમે M21 જેટલું થાય તેવું આપણે કહી શકીએ। તો આના સંદર્ભમાં આપણે વ્યાખ્યા આપીએ તો બે ગૂંચળા લીધા છે એટલે બે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં એટલે કોઈ બી એક આપણે પહેલું ગૂંચળું લઈએ તો એક ગૂંચળામાં વહેતા એકમ પ્રવાહ દીઠ બે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં વહેતા એકમ 1 એમ્પિયર એટલે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને તે બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે। આ એની વ્યાખ્યા થઈ ગઈ, એટલે ફ્લક્સના સંદર્ભમાં એક એની વ્યાખ્યા થઈ ગઈ। હવે બીજી વ્યાખ્યા તો આપણે યાદ કરો મિત્રો, બે તંત્રના ગૂંચળામાં આપણે ઉદ્ભવતા EMFનું સૂત્ર આપણે ભણી ગયા છે। ફોર એક્ઝામ્પલ કે ધારો કે આ જ વસ્તુ કે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ પહેલા ગૂંચળાના પ્રવાહના સમપ્રમાણમાં છે, એટલે N2 phi2 that is equal to M21 I1 આપણે લખી શકીએ છીએ। સમયની સાપેક્ષનું વિકલન કરીએ તો d/dt of N2 phi2 is equal to, અહીંયા અચળાંક તો કોન્સ્ટન્ટ છે એટલે અહીંયા લખી શકાય di1/dt। એનો મતલબ કે બીજા ગૂંચળાનું EMF જે છે -M21 × di1/dt। લેન્ઝનો નિયમ આપણે જોઈ ગયા છે મિત્રો। અહીંયા છે ફેરાડોનો નિયમ, પણ એમાં જે ઋણ નિશાની આવે છે તે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે તે અહીંયા લખેલી છે। એટલે એપ્સિલોન 2 = -M21 × di1/dt। હવે આની અંદર આ જે સમીકરણ છે મિત્રો, તો અહીંયા લઈ લઉં કે આ સમીકરણમાં આ di1/dt બરાબર 1 લઉં તો બીજા ગૂંચળાના EMFને તમે શું કહી શકો? તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહી શકો। એટલે આ સમીકરણની અંદર જો હું di1/dt is equal to 1 એકમ આપણે લઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે બીજા ગૂંચળાનું EMF બરાબર શું થાય? M21 થાય। તો એની આપણે વ્યાખ્યા આપીએ કે બે ગૂંચળાઓના તંત્રમાં, આના પરથી જ કે બે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળાના વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર, એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય તો બીજા ગૂંચળામાં ઉદ્ભવતા
પ્રેરિત ઈએમએફને બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. આ થઈ ગઈ ઈએમએફના સંદર્ભમાં, આ થઈ ગઈ ફ્લક્સના સંદર્ભમાં. હવે મેઇન વસ્તુ એનો આપણે એકમ સમજવો હોય અને મારે તારવવો હોય તો આની અંદર તમે જોઈ શકો આ સૂત્રની અંદર આના પરથી મારે M21 લખવું હોય તો M21 ઇઝ ઇક્વલ ટુ ∅2/I1 લખી શકાય. ફ્લક્સનો એકમ શું થાય? વેબર. પ્રવાહનો એકમ એમ્પિયર. એટલે એક એકમ બની શકે છે વેબર પર એમ્પિયર, એનો એકમ બની શકે છે. બરાબર છે. અથવા તો એનો બીજો એકમ, એના એકમ મારે લખવા હોય તો એકમ એનો વેબર પર એમ્પિયર પણ એનો એકમ છે. બરાબર છે. અહીંયાથી મારે લખવું હોય આ સૂત્ર પરથી તો આ ડીટીને ઉપર લઈ જાઓ અને પ્રવાહને નીચે લઈ જાઓ. એટલે અથવા તો એનો બીજો એકમ ઈએમએફનો એકમ વોલ્ટ ઇન્ટુ સમયનો એકમ સેકન્ડ અને છેદમાં પ્રવાહનો એકમ એમ્પિયર, એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. અથવા તો હેનરી નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ છે હેનરી પણ છે. બરાબર. અથવા તો બીજો એકમ એનો બનાવવો હોય આ વોલ્ટ પર એમ્પિયર જે આવે છે એટલે તમે ઓમ બી લખી શકો ને. R ઇઝ ઇક્વલ ટુ V/I એટલે વોલ્ટેજના છેદમાં પ્રવાહનો એકમ એમ્પિયર, એટલે આનો બીજો એકમ ઓમ ઇન્ટુ સેકન્ડ. આના પરથી આપણે આ એકમ પણ તારવી શકીએ છીએ. એટલે આ હતા મિત્રો અન્યોન્ય પ્રેરકતાના એકમ. એ શેના પર આધાર રાખે છે? અન્યોન્ય પ્રેરકતા આપણે જોઈએ કોના પર આધાર રાખે છે. તો પહેલી વસ્તુ જે ગૂંચળાઓ હોય મિત્રો એ ગૂંચળાના આકાર પર બી આધાર રાખે, એ ગૂંચળાઓના આકાર કેટલા છે તે. બીજી વસ્તુ ગૂંચળાના પરિમાણ પર એ આધાર રાખે છે કે તમે ગૂંચળાનું પરિમાણ કેટલું લીધું છે તે. ગૂંચળામાં આંટાની સંખ્યા આવશે તો આંટાની સંખ્યા પર બી આધાર રાખે છે. બરાબર. બીજી વસ્તુ ત્યારબાદ આપણે જોઈએ તો મેઇન વસ્તુ ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગોઠવણી પર બી આધાર રાખે. એટલે તમે કેવી રીતે ગૂંચળાને ગોઠવું છે તેના પર બી આધાર રાખે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ મેઇન વસ્તુ એની અંદર કે સાપેક્ષ નમન. સાપેક્ષ નમન એટલે તમે કોઈ બે ગૂંચળા વચ્ચે કોઈ ખૂણો રાખેલો છે, ડેટ મીન્સ કે બંને આમ સમાંતર રાખેલા છે કે થોડા આ રીતે રાખેલા છે, આમ ઉપર નીચે આ રીતે થોડા રાખેલા છે, કઈ રીતે રાખેલા છે તેના પર બી આધાર રાખતો હોય છે. બરાબર. તો મેઇન વસ્તુ આ તો આખો કન્સેપ્ટ અન્યોન્ય પ્રેરકત્વ. એના બે સૂત્રના આધારે આ એક છે તે ફ્લક્સ ∅2 ઇઝ ઇક્વલ M21I1 એના પરથી આપણે વ્યાખ્યા લખી છે. અને બીજું આ સૂત્ર છે. આ સૂત્રના આધારે આપણે ઈએમએફના સંદર્ભમાં આપણે અન્યોન્ય પ્રેરકતાની બીજી વ્યાખ્યા આપણે લખેલી છે. તો આમ આપણો અન્યોન્ય પ્રેરકતાનો વ્યાખ્યાના સંદર્ભમાં કન્સેપ્ટ અહીંયા પૂરો થાય છે. હવે આપણે ધારો કે આપણી પાસે બે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ હોય તો એની અંદર અન્યોન્ય પ્રેરકત્વ આપણે સમજીને એક રેસિપ્રોસિટી થિયરમ તારવવાનો છે. હવેનો જે થિયરી જે છે મિત્રો એ તમને દાખલામાં બી પૂછાઈ શકે છે અથવા તો તમને થિયરીના સંદર્ભમાં પણ પૂછી શકાશે. ચાલો નેક્સ્ટ કન્સેપ્ટ જોઈશું. લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ અથવા આ જ થિયરી જે છે તમે એને રેસિપ્રોસિટી થિયરમ પણ કહી શકો છો. એટલે પરીક્ષામાં તમને આ પણ પૂછાઈ શકે. રેસિપ્રોસિટી થિયરમ, RECIPROCITY રેસિપ્રોસિટી થિયરમ. અને આ દાખલાના સંદર્ભમાં પણ તમને પૂછી શકે છે. દાખલો કંઈક પૂછે તો આ રીતે તમને પૂછી શકે છે કે ધારો કે ભાઈ સમાન લંબાઈ, બંને સોલેનોઇડની લંબાઈ L છે, સમાન લંબાઈના બે સોલેનોઇડમાં નાના અડછેદવાળા સોલેનોઇડને મોટા અડછેદવાળા સોલેનોઇડમાં એવી રીતે મૂક્યો છે કે જેથી તેની બંને અક્ષો સંપાત થાય છે, એટલે અક્ષ બંનેની એક જ છે. તો આ બે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ તમારે શોધવાનું છે. બરાબર છે. ચાલો તો તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે L લંબાઈના બે સમઅક્ષીય સોલેનોઇડ લેવાના છે. અંદરનું જે સોલેનોઇડ છે બ્લેક માર્કરથી દોરેલો, અંદરના સોલેનોઇડ S1 ની ત્રિજ્યા છે R1 અને એની એકમ લંબાઈના આંટાની સંખ્યા આપણે લેવાની છે N1. બરાબર છે. મેઇન વસ્તુ L લંબાઈના બે સોલેનોઇડ લેવાના છે. L લંબાઈના બે સોલેનોઇડ ધ્યાનમાં લો. બરાબર. જે અંદર સોલેનોઇડ છે
અંદરના સોલેનોઇડ એને નામ આપીશું આપણે S1. એની ત્રિજ્યા આપણે લેવાની છે R1. એની આપણે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપણે લેવાની છે N1. જે બહારનો સોલેનોઇડ છે તો આપણે બહાર એટલે લાલ માર્કરથી દોરેલો છે તે એ બહારના સોલેનોઇડ એને નામ આપીશું મિત્રો આપણે S2. બહારના સોલેનોઇડની ત્રિજ્યા આપણે લેવાની છે R2 અને એની અંદર આપણે એકમ લંબાઈ દીઠ જે આંટાની સંખ્યા છે એકમ લંબાઈની આંટાની સંખ્યા આપણે લેવાની છે N2 લેવાની છે. બરાબર. ચાલો હવે મેઇન વસ્તુ આના પરથી બંને સોલેનોઇડને એકમ લંબાઈની આંટાની સંખ્યા તમારી પાસે N1 અને N2 છે. આખા સોલેનોઇડની લંબાઈ L છે. તો આપણે અંદરના સોલેનોઇડની વાત કરીએ બંને સોલેનોઇડની તો મેઇન વસ્તુ S1માં કુલ આંટાની સંખ્યા મારે કેપિટલ N1 લખવું હોય તો એકમ લંબાઈ દીઠ N1 છે તો L લંબાઈ દીઠ કેટલી એટલે N1L થશે. અને સેમ વસ્તુ S2માં કુલ આંટાની સંખ્યા મારે N2 લખવી હશે તો N2 × L થશે. આ બંનેમાં કુલ આંટાની સંખ્યા આવી ગઈ. હવે આપણે અન્યના પ્રયોગ પર જવાનું છે તો પહેલાં હું શું કરું છું જે બહારનું S2 સોલેનોઇડ છે S2 સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરીશ I2 એટલે એને લીધે ફ્લક્સ શેમાં જનરેટ થશે પહેલાંમાં ફ્લક્સ જનરેટ થશે. બરાબર. તો અહીંયા લખી શકાય આપણે કે S2માં પ્રવાહ I2 પસાર કરીશ S1માં ફ્લક્સ પ્રસ્થાપિત થશે. બરાબર. પ્રવાહ બીજાનો તો ફ્લક્સ પહેલાંનો તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ છીએ માટે પહેલાંનું ફ્લક્સ આંટાની સંખ્યા સાથે N1 દેટ ઇઝ પ્રપોઝનલ ટુ શું લખી શકાશે I2 લખી શકાય. માટે આપણે લખી શકાય N1 ઇઝ ઇક્વલ ટુ અચળાંક મૂકીએ અહીંયા M12 I2. બરાબર. ચાલો થઈ ગયું. એટલે આ M12 શું છે S2ની સાપેક્ષે અને સમીકરણ 1 આપું છું અહીંયા M12 એટલે શું કહેવાય તો કે ભાઈ S2ની સાપેક્ષે બીજાની ઇફેક્ટ થાય છે ને S2ની સાપેક્ષે S1નું અન્યોન્ય પ્રેરકત્વ હું લખી દઉં છું અહીંયા S2ની સાપેક્ષે S1નું અન્યોન્ય પ્રેરકત્વ. ચાલો થઈ ગયું. હવે મેઇન વસ્તુ બીજામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું ઉત્પન્ન થશે બીજાનું ઉત્પન્ન થશે. બરાબર. તો અહીંયા હું લખી શકું છું I2 ને કારણે B2 મારે લખવું હોય તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરી ગયા મિત્રો μ0 તો μ0 N2 લખી શકાય I2. થઈ ગયું. ચાલો હવે મેઇન વસ્તુ મારે ફાઇન્ડ કરવું છે અહીંયા હું M12 શોધી કાઢું સમીકરણ 1 પરથી મારે M12 શોધવું હોય તો M12 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય N1 ડિવાઇડેડ બાય I2 લખી શકાય N1 I2. ચાલો તો હવે N1 કુલ ફ્લક્સ મારે શોધવું છે. N1ની જગ્યાએ શું આવી શકે N1L અને ફ્લક્સ ∅1 એટલે પહેલાંનું ક્ષેત્રફળ પણ ઉદ્ભવે છે ચુંબકીય ક્ષેત્ર બીજાનું એટલે A1B2 અપોન આપણે લખી શકીએ છીએ અહીંયા I2. તો ઇઝ ઇક્વલ ટુ સાદરૂપ આપીએ અહીંયા આપણે N1L એઝ ઇટ ઇઝ રહેશે આપણું ક્ષેત્રફળ તો લખી શકાય πr12 અને B2નું સૂત્ર છે જ આપણી પાસે μ0 N2 I2 ડિવાઇડેડ બાય I2. તો આના પરથી મને M12ની કિંમત મળી ગઈ મિત્રો. આ μ0 આ I2 ને I2 તો કેન્સલ થશે એટલે μ0 N1 N2 πr12 L આને આપું છું સમીકરણ નંબર 2. આવી ગયું સૂત્ર કોનું મિત્રો M12નું. હવે સેમ આવું સૂત્ર મારે કોનું લાવવાનું છે મિત્રો M21નું લાવવાનું છે. હવે બીજું સૂત્ર મારે કોનું લાવવાનું છે મિત્રો M21નું. તો હવે આપણે શું કરીશું આની અંદર મેઇન વસ્તુ કે હવે સોલેનોઇડ S1માં આપણે પ્રવાહ પસાર કરીશું I1 એટલે ફ્લક્સ એમાં જનરેટ થશે બીજામાં. બરાબર. તો હું અહીંયા હવે I1 ને લીધે ફ્લક્સ કયો મળશે તમને ∅2 મળે. શોર્ટમાં લખું છું તો અહીંયા કુલ ફ્લક્સ N2 ∅2 ધેટ ઇઝ પ્રપોઝનલ ટુ શું લખી શકાય I1
એટલે N2 ∅2 ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે M21 I1 થઈ જશે. અહીંયા શું થઈ જશે મિત્રો? M21 I1 થઈ જશે. બરાબર, M21 I1 થઈ ગયું. આને આપી દઈએ આપણે સમીકરણ નંબર, હું આપું છું 3. હવે મારે અહીંયાથી M21 શોધવો છે, તો અહીંયા સાદરૂપ આપું છું. અહીંયા જોજો M21 નું, એટલે અહીંયાથી કન્ટિન્યુ છે. M21 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? N2 ∅2 ડિવાઇડેડ બાય I1 ડિવાઇડેડ બાય I1. પણ હવે મિત્રો ખાસ ધ્યાનથી સમજજો. હવે મિત્રો ખાસ અહીંયા ધ્યાનથી સમજજો. N2 ∅2 એટલે N2 ની જગ્યા તો હું જેવી રીતે N1 ની જગ્યાએ N1N લખ્યું, તો અહીંયા N2L તો હું લખીશ ફ્લક્સ. હવે તમને વિચાર આવશે, અહીંયા જે લખું છું તે મને કહેજો. I1 પ્રવાહ છે એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે તે પહેલાંનું, અને ક્ષેત્રફળ પણ અહીંયા મારે પહેલાંનું જ ધ્યાનમાં લેવું પડશે. કેમ તે હું તમને કહું છું. એટલે અહીંયા ફરી પાછું હું લખીશ A1 B1 લખીશ A1 B1 અપોન I1. શા માટે? તો મેઇન વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર જે છે અહીંયા S1માં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ S2 જો ઘણું મોટું છે, એટલે S2ના મર્યાદિત એટલે થોડા ભાગમાં જ જનરેટ થશે. S2ના થોડા ભાગમાં જ જનરેટ થશે. એટલે આપણે A2ની જગ્યાએ શું કન્સિડર કરવાનું છે? અહીંયા A1. આ ધારણા છે, આ ખાસ યાદ રાખજો કે S1 અંદરના ભાગમાં છે અને S1ની કમ્પેરિઝનમાં S2માં આટા જો ઘણા મોટા છે. એટલે આનું જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે તેની ઇફેક્ટ S2ના બહુ મર્યાદિત ભાગમાં થશે. એટલે એનું જે ક્ષેત્રફળ જે મર્યાદિત ભાગનું છે તે એપ્રોક્સ કોના જેટલું આપણે લઈશું? S1 જેટલું જ લઈશું. એ જે છે લઈશું આપણે કોના જેટલું? S1 જેટલું લઈશું. એ અહીંયા લખું છું, અહીંયા નોંધ કરીને ખાસ. આ મિત્રો ખાસ ધ્યાનથી સમજજો કે S1માં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આ S1માં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર S2ના મર્યાદિત ભાગમાં જ, એટલે આખામાં ઇફેક્ટ નહીં થાય, કારણ કે S2 બહુ મોટું છે. બરાબર, એટલે થોડાક ભાગમાં એની ઇફેક્ટ તમને જોવા મળશે. એટલે મર્યાદિત ભાગમાં સંકળાય છે. તેથી આપણે શું કરીશું? જે અહીંયા આપણે A2 લેવાનો છે તે A2ની જગ્યાએ આપણે એનું એપ્રોક્સ ક્ષેત્રફળ શું લઈશું? A1 લેવામાં આવે છે. બરાબર, એટલે આની ઇફેક્ટ જે આની મર્યાદિત ભાગમાં થાય છે ઉપર લાલ માર્કરવાળામાં, પછી થોડાક ભાગમાં જ થતી હોય છે. એટલે એપ્રોક્સ ક્ષેત્રફળ આપણે કોનું લઈશું? આપણે A1 જેટલું જ થશે તેવું આપણે ધારીશું. હવે આપણે અહીંયા આગળ એનું સાદરૂપ આપણે મિત્રો આપી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ N2L એઝ ઇટ ઇઝ A1ની જગ્યા લખી શકાય πr1². બરાબર, ઇન્ટુ B1. જેવી રીતે આપણે B2ની જગ્યાએ μ0 N2 I2 લખેલો હતો, B1ની જગ્યા લખી શકીશું μ0 N1 I1 આપણે લખીશું ડિવાઇડેડ બાય I1. તો અહીંયાથી પણ I1 કેન્સલ થશે. માટે અહીંયા જે M21નો જે જવાબ આવશે શું આવશે? જુઓ, μ0 બરાબર μ0 N1 N2 μ0 N1 N2 πr1² ઇન્ટુ L. μ0 N1 N2 જોઈ શકો છો તમે, μ0 N1 N2 πr1² L. તો આ જ આવી ગયું સૂત્ર કોનું મિત્રો? M21નું સૂત્ર. તો બંને સૂત્ર તમે ચેક કરો, M21 અને M12ના જવાબ બંને કેવા આવે છે? સરખા આવે છે. બરાબર, તો M12 ઇઝ ઇક્વલ ટુ M21. આ બંને સરખું આવતું હોવાથી તેને કયા પ્રકારનો થિયરમ કહેવામાં આવે છે? રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે. ઇઝ ઇક્વલ ટુ M ધારું તો આને કહેવામાં આવે છે રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે. બરાબર, એટલે મેન આની અંદર કન્ફ્યુઝન છે. જો આ ગૂંચળાની કમ્પેરિઝનમાં આ ગૂંચળું બહારનું જે છે તે સોલિડ ઘણું મોટું છે. બરાબર, ત્રિજ્યા ઘણી મોટી છે. એટલે આનું જેટલી પ્રબળતા, એટલે બહારની ઇફેક્ટ અંદર તમને મળે પણ અંદરની ઇફેક્ટ બહારના મર્યાદિત ભાગમાં જ તમને જોવા મળતી હોવાથી આપણે શું કન્સિડર કરી શકીએ મિત્રો? કે આપણે જે મર્યાદિત ભાગનું ક્ષેત્રફળ જે છે તે આ S1 સોલિડના ક્ષેત્રફળ જેટલું જ હોવાને કારણે આપણે અહીંયા ક્ષેત્રફળ જે ∅2 ઇઝ ઇક્વલ ટુ લખવાનું છે આપણે A2 B1, એની જગ્યાએ આપણે શું લખીશું? A1 B1ને ધ્યાનમાં આપણે લેવાનો છે. તો આ તો મિત્રો આપણો રેસિપ્રોસિટી થિયરમ હતો આની અંદર. બરાબર, દાખલાના સંદર્ભમાં બી પૂછી શકે છે, થિયરીના સંદર્ભમાં બી અહીંયા પૂછી શકે છે. બરાબર, તો આ લાંબા સમઅક્ષ એટલે તમે જોઈ શકો છો બંનેની અક્ષ એક જ જગ્યા પર સંપાત થાય છે. એકની અંદર એક ગૂંચળું આપણે ઓવરલેપ કરેલું છે એટલે આપણે ધ્યાનમાં લીધેલું છે.
આ સમઅક્ષીય કહેવાય. સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરિત એટલે એકની ઇફેક્ટ બીજા પર થાય છે અને એના પરથી આપણે રેસિપ્રોસિટી થિયરમ અહીંયા આપણે તારવેલો છે. બરાબર. ચાલો તો નેક્સ્ટ આગળ જોઈએ. હવે આપણે અહીંયા આપણો અન્યોન્ય પ્રેરકનો કન્સેપ્ટ પૂર્ણ થાય છે. હવે આપણે આત્મપ્રેરણ પર જઈએ. ચલો નેક્સ્ટ કન્સેપ્ટ તરફ આગળ વધીએ મિત્રો. આત્મપ્રેરણ ડેટ ઇઝ કોલ્ડ, આને કહેવામાં આવે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ. આને કહેવામાં આવે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ. આનો મતલબ અત્યારે જોઈએ આપણે આગળ અન્યોન્ય એટલે બે ગૂંચળું તો એકની ઇફેક્ટ બીજા પર થતી હતી. હવે અહીંયા સેલ્ફ આત્મ એટલે ધારો કે હું ગૂંચળું છું તો મારો જ પ્રવાહ, મારું જ ચુંબકીય ક્ષેત્ર, મારા જ ફ્લક્સમાં ફેરફાર થાય ને હું જ EMF પ્રેરિત કરું એટલે બધી ઇફેક્ટને પોતે જ ફીલ કરે તો એને કહેવામાં આવે આત્મ. અન્યોન્ય એટલે પ્રવાહ એકનો તો બીજાનું ફ્લક્સ એટલે બીજામાં EMF ઉત્પન્ન થતો હતો. આત્મા એટલે શું કે એક ગૂંચળું છે, એ ગૂંચળામાં જ પ્રવાહમાં ફેરફાર કરવાનો એટલે પ્રવાહના ફેરફારને કારણે એ પોતાના ગૂંચળાના જ ફ્લક્સમાં ફેરફાર થશે અને એ જ ગૂંચળામાં પ્રેરિત EMF જનરેટ થાય તો તે આખી ઘટનાને આપણે નામ આપીશું આત્મપ્રેરણ કહેવામાં આવે છે. બરાબર. તો આત્મ અને અન્યોન્યમાં ફરક શું? અહીંયા એક જ ગૂંચળું લેવાનું, એ જ ગૂંચળાનો પ્રવાહનો ફેરફાર કરવાનો એટલે એ જ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થશે અને એમાં જ EMF પ્રેરિત થશે એટલે એને કહેવામાં આવે આત્મ. તો અહીંયા લખી શકીએ આપણે કે કોઈ ગૂંચળામાં પ્રવાહમાં થતા ફેરફારને કારણે તે જ ગૂંચળાના ફ્લક્સના ફેરફારને લીધે તે ગૂંચળામાં પ્રેરિત થતા EMFની જે આખી ઘટના બનશે એ ઘટનાને આપણે કહી શકીએ છીએ મિત્રો આત્મપ્રેરણ કહેવાય છે. આત્મપ્રેરણ સેલ્ફ પોતાની ઇફેક્ટ પોતે જ મહેસૂસ કરવાની એટલે એને આપણે નામ આપીશું આત્મપ્રેરણ. આપણે ધારી દઈએ કે આપણી પાસે જે ગૂંચળું છે એ જે ગૂંચળામાં આપણે આંટાની જે સંખ્યા છે એ ગૂંચળામાં આંટાની સંખ્યાને આપણે n લઈએ. જેટલા બી આંટા છે એ દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ છે માટે કુલ ફ્લક્સ ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય શું n ફાઈ. આ જે કુલ ફ્લક્સ છે એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે આ કુલ ફ્લક્સ n ફાઈ ડેટ ઇઝ પ્રપોઝલ ટુ I કહી શકાય. ચલન કાઢવા માટે એક અચળાંક મૂકીશું જે અચળાંકને આપણે નામ આપીશું L. પહેલાંમાં અન્યોન્યમાં m આવતું હતું, અહીંયા લેવાનો છે L. L ડેટ ઇઝ કોલ્ડ ઇન્ડક્ટન્સ અને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહેવામાં આવે. જ્યાં L એટલે કહેવામાં આવે છે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. n ફાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ Li આને કહેવામાં આવે છે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. હવે મેઇન વસ્તુ ગૂંચળામાં આપણે વિદ્યુત પ્રવાહ બદલાય એટલે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ બી બદલાશે અને એની સાથે સંકળાયેલ ફ્લક્સ બી બદલાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ગૂંચળામાં EMF પણ પ્રેરિત થશે. એટલે આની અંદર આપણે કામ કરીએ બંને બાજુ સમયની સાપેક્ષે હું વિકલન કરી દઉં તો d/dt ઓફ n ફાઈ ઇઝ ઇક્વલ ટુ આ તો અચળાંક છે એટલે L ઇન્ટુ અહીંયા લખી શકાય di/dt. સેમ બેકથી પહેલી જ થિયરી છે મિત્રો, ખાલી Lની જગ્યાએ અહીંયા શું છે અરે એમની જગ્યાએ અહીંયા શું છે L છે. તો આ તમે લખી શકો છો -ε ફ્લક્સમાં તો ફેરફારનો સમય એટલે EMF આપે ને ફેરાડેનો નિયમ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ di/dt. તો આના પરથી EMFનું સૂત્ર આવી ગયું -L ઇન્ટુ di/dt. બરાબર. એટલે મેઇન વસ્તુ આની અંદર જે આત્મપ્રેરિત EMF જે છે એ ગૂંચળામાં જે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર આપણે કરીએ છીએ ફેરફારનો હંમેશા શું કરે વિરોધ કરશે. એટલે બેઝિકલી આ ઇન્ડક્ટરનું જે કામ છે મિત્રો એ મેઇન ફંક્શન શું કરે છે કે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના શું કરશે વિરોધ કરશે. વિરોધ કરશે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે વધારો કે ઘટાડો, વધારો હોય તો ઘટાડો કરશે અને ઘટાડો હોય તો એ વધારો કરશે. ઇન્ડક્ટરનું બેઝિક ફંક્શન છે
કે ગૂંચળાની અંદર જ્યારે બી વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર હોય એ કોઈ પણ પ્રકારના ફેરફારનો એ હંમેશા શું કરશે મિત્રો? વિરોધ કરે. એટલે જે EMF ઉત્પન્ન થશે એને કહેવામાં આવે બેક EMF. વિરોધ કરે છે એટલે એને શું કહેવામાં આવે છે? એ જ EMF ને નામ આપવામાં આવે છે બેક EMF કહેવામાં આવે છે. તો આની અંદર મેઇન વસ્તુ કે આત્મપ્રેરિત જે EMF જે છે, EMF એ ગૂંચળામાં જે વિદ્યુત પ્રવાહના કોઈ પણ ફેરફારનો હંમેશા શું કરે છે? વિરોધ કરશે. એ વિરોધ કરે છે તેથી તેને નામ આપીશું મિત્રો આપણે બેક EMF કહેવાય છે. અહીંયા તમને પૂછે કે એની અંદર એપ્સિલોન અને પ્રવાહની કળાનો તફાવત કેટલો? તો બેક પ્રવાહનો ફેરફારનો વિરોધ કરે છે એટલે પ્રવાહ આમ આવતો હોય તો EMF એનો વિરોધ કરે છે એટલે બેઝિકલી શું થવાનું? પાઈ ખૂણો બનવાનો. એટલે અહીંયા યાદ રાખજો આની અંદર હંમેશા કે એપ્સિલોન અને આઈની જે કળા છે એ કળાનો તફાવત કેટલો છે મિત્રો? પાઈ રેડિયન છે. કેટલો છે આની અંદર? પાઈ રેડિયન. એટલે કન્સેપ્ટ બેઠો એનો એ જ છે, કોઈ જ ફરક નથી. ખાલી પહેલામાં બે ગૂંચળા છે, આની અંદર મિત્રો એક જ ગૂંચળું લેવાનું છે, આટલો ખાલી ફરક છે. બરાબર. હવે આની અંદર બી આપણી પાસે બે સૂત્રો છે. આની અંદર પણ આપણી પાસે જોશો તો મિત્રો બે સૂત્રો છે જે હું અહીં અત્યારે બોક્સ બનાવું છું. N phi = Li અને એક એપ્સિલોન -L × di/dt. આના પરથી મારે Lનું સૂત્ર બનાવવું હોય તો L = શું સૂત્ર બનશે? N phi/I સૂત્ર બનશે. અને આના પરથી મારે Lનું સૂત્ર બનાવવું હોય તો -ε શું લખી શકાય? di/dt. આ બે પરથી આપણે વ્યાખ્યા આપવાની છે. બરાબર. આને આપણે કહી દઉં છું, જો અહીંયા નામ આપી જ દઉં છું. સૂત્ર 1 આને નામ આપું છું સૂત્ર 2. બંને સૂત્ર પરથી આપણે આ અન્યને પ્રેરક આત્મપ્રેરણની અંદર જે અચળાંક છે, અચળાંકની મારે વ્યાખ્યા આપવી છે. બહુ સરસ વ્યાખ્યા છે. પહેલાં જેવી જ વ્યાખ્યા પહેલાં આપણે સૂત્ર 1 પરથી, તો અહીંયા હું લખું જ છું સૂત્ર 1 પરથી વ્યાખ્યા આપણે આપીએ તો આની અંદર તમે જોશો મિત્રો કે ધારો કે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ જો હું 1 એમ્પિયર લઈ લઉં તો આપણે શું લખી શકીએ? જે આત્મપ્રેરક અચળાંક જે છે L = ફ્લક્સ જેટલો થવાનો કે નહીં થવાનો. એટલે આના પરથી હવે મારે વ્યાખ્યા લખી દેવી છે કે ધારો કે આપણી પાસે જે ગૂંચળું છે એ ગૂંચળામાં એકમ પ્રવાહ પસાર કરો તો ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે એકમ પ્રવાહ એટલે પ્રવાહ 1 એકમ પસાર કરો છો તો ગૂંચળા સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે, ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સને ગૂંચળાનું શું કહેવામાં આવે છે? આત્મપ્રેરકત્વ કહે છે. બરાબર. આ પહેલું સૂત્ર છે. પ્રવાહ એકમ લઈ લો એટલે સંકળાયેલ ફ્લક્સને તમે કહી શકો છો આત્મપ્રેરકત્વ. હવે ધારો કે આપણે સૂત્ર 2 પરથી જોઈએ મિત્રો વ્યાખ્યા એની. સૂત્ર 2 પરથી અહીંયા તો આની અંદર પ્રવાહના ફેરફારનો દર તમે ધારો કે 1 એમ્પિયર/સેકન્ડ લઈ લો તો આત્મપ્રેરકત્વ એ EMF જેટલો થશે. લખી શકાય ને? આત્મપ્રેરકત્વ EMF જેટલો થશે. તો સૂત્ર 2 પરથી વ્યાખ્યા પણ આવી લખી શકીએ કે ગૂંચળામાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહના જે ફેરફારના એકમ દર દીઠ, એકમ એટલે 1, એકમ દર દીઠ ઉત્પન્ન થતા EMF ને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. આમાં પ્રવાહ 1 એમ્પિયરનો પસાર કરો એટલે સંકળાયેલ ફ્લક્સને બી આત્મપ્રેરકત્વ કહેવાય. અને આ સૂત્રના સંદર્ભમાં પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર/સેકન્ડ હોય તો ઉદ્ભવતા EMFને તમે શું કહી શકો છો? તે ગૂંચળાનું અન્ય આત્મપ્રેરકત્વ કહી શકો છો. સેમ આનો એકમ બી બેઠો એ જ છે. કયા એકમ છે? અહીંયા તમે જોશો તો ફ્લક્સનો એકમ વેબર/એમ્પિયર. બરાબર. અહીંયાથી એકમ બનશે વેબર/એમ્પિયર. અહીંયા તમે જોશો આ dt ઉપર જાય એટલે વોલ્ટ × સેકન્ડ/એમ્પિયર અથવા તો વોલ્ટ/એમ્પિયર એટલે તમે ઓમ બી કહી શકો એટલે ઓમ × સેકન્ડ. અથવા તો આનો બીજો એકમ કયો છે મિત્રો? હેનરી H પણ એકમ છે. બેઠા એ જ કન્સેપ્ટ છે.
ખાલી ફરક એટલો પહેલાંમાં 2 ગૂંચળાનું કામ હતું, આની અંદર આપણે એક જ ગૂંચળાનું કામ લીધું, આટલો ખાલી ફરક છે. બાકી આખી જ થિયરીનો કન્સેપ્ટ એઝ ઇટ ઇઝ છે, જેમાં કોઈ જ ફરક નથી. બરાબર. ચાલો, હવે મેઇન વસ્તુ જેવી રીતે આપણે પહેલાંમાં 2 ગૂંચળા લઈને આપણે અન્ય પ્રેરકત્વનું આપણે સૂત્ર તારવેલું હતું, પેલું M12 M21. હવે આપણે લાંબા સોલેનોઇડનું ઉદાહરણ લઈને આપણે છેલ્લો આજની થિયરીનો કન્સેપ્ટ એક લઈ લઈએ. આપણે આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે તારવીએ. બરાબર. ચલો, લાસ્ટ થિયરી આજની લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે તારવીએ. તો આપણી પાસે જે સોલેનોઇડ છે તો ધારી દઈએ કે ધારો કે જે બી સોલેનોઇડ છે એ સોલેનોઇડની લંબાઈ આપણે લઈએ છીએ L લઈએ છીએ. બરાબર. એની અંદર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપણે n લઈએ છીએ. તો આના પરથી મારે કુલ આંટાની સંખ્યા મારે લેવી હોય તો કુલ આંટાની સંખ્યા n that is equal to લખી શકાય n into L. બરાબર. આડછેદનું ક્ષેત્રફળ આપણે ધારી દઈએ. જે એક સોલેનોઇડ છે તેના આડછેદનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને હું ધારું છું એ જેટલું છે. બરાબર. હવે આપણે આ સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ તો આપણે લખી શકીએ સોલેનોઇડમાંથી I જેટલો પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મિત્રો આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા. B = μ0 NI. આ સૂત્ર આપણે અભ્યાસ કરી ગયા. μ0 NI/L. એટલે એનની જગ્યા શું લખ્યું અહીંયાથી જુઓ, n એટલે એકમ લંબાઈની આંટાની સંખ્યા. તો આ સૂત્ર પરથી n = N/L લખી શકાય. આવું થઈ ગયું. હવે આ ચુંબકીય ક્ષેત્રને લીધે બરાબર સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે શોધી કાઢીએ. તો સંકળાયેલ ફ્લક્સ phi that is equal to n into A into B. આ સૂત્ર છે. n આટા હોય તો n into A into B. n એનો A અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખું છું μ0 NI/L લખી શકાય. આવું એટલે ફ્લક્સ phi સૂત્ર આવી ગયું μ0 n²A/L થઈ ગયું. મારે આત્મપ્રેરકત્વ લાવવું છે. આત્મપ્રેરકત્વનું સૂત્ર મને ખબર છે. આત્મપ્રેરકત્વ L = શું લખી શકાય મિત્રો? તો કે ભાઈ n phi કુલ ફ્લક્સ n phi/I. આ એનું સૂત્ર છે. બરાબર છે મિત્રો. ચાલો, તો મેઇન વસ્તુ બાય મિસ્ટેક અહીંયા આપણે સંકળાયેલું ફ્લક્સ કુલ ફ્લક્સ n આટા સાથે લીધેલું છે phi, એટલે આપણે અહીંયા n લખવાની જરૂર નથી અહીંયા. એટલે આ સૂત્ર આપણું થશે મિત્રો ખાલી શું phi/I. phiની જગ્યા કુલ ફ્લક્સ આ સૂત્ર લખી દો μ0 n²A/I અને ઇન્ટુ I તો છે જ. I કેન્સલ થઈ ગયું એટલે Lનું સૂત્ર આવી ગયું μ0 n²A/L. આ nની કિંમત જો મૂકું, આમ તો આ સૂત્ર અહીંયા પતી ગયું છે, પણ આ nની કિંમત જો અહીંયા મૂકું તો L = μ0 n²L²A/L. એક L ને એક L કેન્સલ થાય તો L = બીજું બી સૂત્ર એનું બને છે કે μ0 n²L. આ પણ એનું સૂત્ર છે. હવે મેઇન વસ્તુ આની અંદર સોલેનોઇડ જે છે આ જનરલ સૂત્ર. સોલેનોઇડની અંદર ધારો કે કોઈક સાપેક્ષ પરમેબિલિટીવાળું દ્રવ્ય ભરું, જેવી રીતે અહીંયા શૂન્યાવકાશની પરમેબિલિટી μ છે. કોઈ દ્રવ્ય ભરવામાં આવે, કોઈ આપણે એની અંદર દ્રવ્ય ભરેલ હોય તો આ જ સૂત્ર L = μ0ની જગ્યા શું થઈ જશે μ n²L. થઈ ગયું. ચાલો, હવે યાદ કરો, તમે લોકો આવું ભણી ગયા છો. સાપેક્ષ પરમેબિલિટી μr = μ/μ0. તો આના પરથી આ μ મારે શોધવું હોય તો ઉપર μ = μr into μ0 લખી શકાય. આ કિંમત અહીંયા મૂકી દો Lની અંદર એટલે તમારું Lનું સૂત્ર થઈ જશે મિત્રો. સોરી, L' આને આપણે નામ આપીએ છીએ L'. L' μની જગ્યાએ μr μ0 n²L. લખી શકાય ને વાલાઓ? આ ખાલી μની કિંમત લખી, આ μr μ0 n²L. તો આ L' = μr into L બી લખી શકાય. કેમ?
તો આ જે કિંમત છે જેને હું બોક્સ અને ડોટ લાઇનથી જે સર્કલ કરું છું આની જગ્યાએ હું એલ લખી શકું કે નહીં? તો તમારું આ એલ ડેશનું નવું સૂત્ર, એટલે જ્યારે બી કોઈ સોલિનોઇડની અંદર દ્રવ્ય ભરેલું હોય તો આત્મપ્રેરકત્વનું સૂત્ર એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એલ પણ તમે લખી શકો છો. એટલે આ આત્મપ્રેરકત્વ કોના પર આધાર રાખે છે? માધ્યમની પરમિએબિલિટી પર બી આધાર રાખે છે અને માધ્યમ અને આત્મપ્રેરકત્વની ભૂમિતિ પર બી. ભૂમિતિ એટલે શું કે એની અંદર કયા પ્રકારનું એની અંદર આંટા ચડાવેલા છે તેના પર બી આધાર રાખે છે. તો આ હતો મિત્રો આપણો કન્સેપ્ટ કોનો? લાંબા સોલેનોઇડ આત્મપ્રેરકત્વનો. બેઠો સેમ કન્સેપ્ટ જ છે, કોઈ ફરક નથી. ખાલી ફરક એટલો જ મેં તમને જે કીધો, બરાબર, એ ફરક મેં તમને એટલો જ કીધો કે પેલામાં 2 ગૂંચળા હતા, અહીંયા એક જ ગૂંચળું છે. તો આમ આપણો આ કન્સેપ્ટ આખો ક્લિયર આત્મપ્રેરકત્વ અને અન્યોના પ્રયોગનો પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઇન્ડક્ટરનો કન્સેપ્ટ જોઈશું અને જનરેટરનો ટોપિક એક છે જે સિલેબસ ઓરિએન્ટેડ છે, ત્યાં આપણે પૂર્ણ કરીશું. એક ટોપિક તમને મેં કીધું છે આગળ, ગઈકાલે બી કીધું, સ્કીપ કરેલો છે લાસ્ટ વિડીયો લેક્ચરમાં, ઘુમરી પ્રવાહ, એડી પ્રવાહ. એ સિલેબસમાંથી નીકળી ગયો છે એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં એને કન્સિડર કરી લઈશું. બરાબર, ચાલો. તો આજના વિડીયો લેક્ચરની અંદર બધી જ થિયરી એક્ઝામ ઓરિએન્ટેડ છે, તો ધ્યાનથી સારી રીતે સમજીને એને પૂર્ણ કરી દેજો.